જે મતદારોનો મિજાજ ભારતીય જનતા પાર્ટી તરફ છે કે ગુજરાતમાં ભગવો લહેરાશે। રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયા જેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે, ભાજપ જીતશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રી જોવા મળી રહ્યા છે। મતદાન માટે એક ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો આ તરફ એક મોરબીથી મોટા સમાચાર મળી રહ્યા છે। મોરબીમાં નવી બનેલી મહાનગરપાલિકામાં સતત મતદાન કરવામાં આવી રહ્યું છે। પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન થવા જઈ રહ્યું છે, લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયા જેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે, વોર્ડ નંબર 3માં કાંતિલાલ અમૃતિયા પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે। મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે 52 જેટલી બેઠકો માટે 177 જેટલી ઉમેદવારો છે, 177 તેઓ અત્યારે મેદાને જોવા મળી રહ્યા છે અને તમામ બેઠકો ભાજપ જીતશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રી જોવા મળી રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં મંત્રી સાથે તેમના જે લોકો છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે અને એક ઉત્સાહભર્યો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે મોરબીમાં નવી બનેલી મહાનગરપાલિકામાં પણ મતદાન માટે એક ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે, સ્થાનિક ઉમેદવારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને હવે ખાસ મંત્રી જે કાંતિ અમૃતિયા છે તેઓ પણ પોતાના પરિવાર સાથે અત્યારે મતદાન કરવા માટે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે। આજે છેલ્લા લગભગ 15-20 દિવસથી હું મોરબી જિલ્લામાં, મોરબી શહેરમાં જે પ્રચાર કરું, જે મતદારોનો મિજાજ ભારતીય જનતા પાર્ટી તરફ છે એવું મને લાગે છે અને વર્ષોથી આ જે પ્રેમ મળ્યો છે એ પ્રેમ માટે જ્યાં જ અહીંયા 1000, 2000, 1500 માણા અમારા મહેશભાઈ અહીંયા હતા હમણાં જ આગેવાન, કોંગ્રેસ આગેવાન મારા અહીંયા અમે જ કાર્યાલય છે તો સાંજે 5-15 જણા હોય ને અમે જ્યાં જઈએ અહીંયા 500-1000 માણા આવે, એટલે મને એવું લાગે છે કે ગુજરાતમાં ભગવો લહેરાશે। મોરબીમાં કેટલી મહાનગરપાલિકામાં જીત આવે એવું લાગે? બસ અત્યારે તો અમારી તો ઈચ્છા હોય ને 52-52ની, પછી પ્રજા પરમદી 28 તારીખે સાંજે અપક્ષો પણ ઊભા છે ભાજપમાંથી ટિકિટ બાબતે? ના, એમાં અપક્ષો ઉભા રહીએ તો અસંતોષ હોય થોડો ઘણો। આટલા બધા 480 જણાએ ટિકિટ માંગી હતી, થોડા ઘણાને તો એમ થાય ને ટિકિટ નથી મળી, પણ લગભગ દૂધમાં સાકર ભરે એમ બધાએ કામ કર્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।